સપ્તદિવસીય કૃષ્ણ ચરિત્ર સત્સંગ યાત્રાના વિરામ સત્રે ભાગવત ભગવાન અને આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરવા પરમ સદભાગી યજમાન વજુભાઈ કાનાભાઈ સભાડ પૂર્વ સરપંચ શ્રી ભરતભાઈ કાનાભાઈ સભાડ, પિન્ટુભાઈ વજુભાઈ સભાડ અને સભાડ પરિવારના પરિવારજનોને પૂજન વિધિ સંપન્ન કરવા માટે વિનંતી કરીશ. 84 લાખ યોનિમાંથી પસાર થયા બાદ માનવ દેહ મળતો હોય છે અને એ મળ્યા પછી આપણે એવું માનીએ છીએ, સમજીએ છીએ કે બધું હું જ કરું છું. પણ માનવ જાણે મેં કર્યું, કરતલ દૂજો કોઈ, આ આદરા અધૂરા રહે, મારો હરી કરે સો હોય. કોઈ એવું તત્વ, કોઈ એવી પરમ શક્તિ આ સમગ્ર વિશ્વની પાલન પોષણ અને એનું જતન કરી રહ્યું છે, એવું સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કારણ કે વર્તમાન સમયમાં પણ આપણને એવા દિવ્ય સ્થાનો, એવા દેવી સ્થાનો, એવા સંતો ભક્તોના આશ્રમો કે સંતોની એ કુટીર કે એમના તપસ્થાને એવી અનુભૂતિ અને અનુભવ મળી રહ્યા છે કે કોઈ ને કોઈ એવું છે કે જે આ વિશ્વનું એક પરમ તત્વ તરીકે એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે અને એને આપણે પરમેશ્વર કે ભગવાન તરીકે માનીએ છીએ. આપણને સૌને એક દિવસ જવાનું છે એ ખ્યાલ છે, છતાં આપણે કંઈક વિશેષ ગુમાનમાં જીવતા હોઈએ છીએ. પણ જેનો ડર છે એનાથી મુક્તિ પામવી હોય તો મૃત્યુના ડરથી મુક્તિ અપાવે તે શ્રીમદ ભાગવત. આવા સતત જેમનો આપણને ડર રહે છે એવા મૃત્યુના ડરથી મુક્તિ આપતા આ ગ્રંથનું સપ્તમ દિવસના કથાસત્રના ગુણાનુવાદનું આપણે પૂજ્ય જિજ્ઞેશ દાદાના શ્રી મુખેથી શ્રવણ કરીએ અને આપ સૌનું સભાડ પરિવારના આંગણે હાર્દિક સ્વાગત કરતા ફરી આપ સૌને યાદી સાથે અનુરોધ કરી દઉં કે તથાસ્તુ વિદ્યાપીઠના વિવિધ સેવા સંકલ્પોમાં આજે આ વિરામના દિવસે આપણે બાકી ન રહી જઈએ, આપણી ભાગીદારી જોડવા માટે તથાસ્તુ વિદ્યાપીઠના કાર્યાલયનો સંપર્ક કરીશું. આજે અહીં કથા વિરામ લેશે. આવતીકાલે ધોળકા પીસાવાડા ખાતે ફરી આ ભાગવતી ગંગાનો પ્રવાહ પ્રવાહિત થનાર છે. આપ સૌને પ્રત્યક્ષ અપરોક્ષ રીતે આવતીકાલથી ધોળકા પીસાવાડા ખાતે પ્રારંભ થતી કથાના પણ સાક્ષી બનવા એ શિરોયા ભરવાડ સમસ્ત ભરવાડ પરિવાર વતીએ આપને યાદી સાથે હાર્દિક અનુરોધ કરી રહ્યા છીએ. આપ સૌને આજે એ પણ યાદી કરી દઉં કે 999 888 2612 એ મોબાઈલ નંબર સેવ કરી વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાશો. રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરી સતત સત્સંગ અને જે ઉત્સવો મહોત્સવો રાષ્ટ્રીય ચેનલોમાં કર્તવ્ય કે લક્ષ ટીવી ચેનલમાં પ્રસારિત થતા નથી એવા તમામ ઉત્સવો અને મહોત્સવો રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી આપ સૌ માણી અને એ સાથે જોડાઈ શકો છો. આપણા ભાવિ આયોજનો એટલે શ્રાવણ માસ દરમિયાનની માસ પારાયણ અમદાવાદ ખાતેનું આયોજન, આવતી શારદીય નવરાત્રિનું શ્રીમદ દેવી ભાગવત કથાનું આપણું પાવાગઢનું આયોજન, આવતા રંગોત્સવ 2027નું 14 થી 23 સુધીનું દેવભૂમિ દ્વારિકા ખાતેનું આપણું કથા આયોજન. એમાં પણ યથકિંચિત રીતે વિવિધ મનોરથ દ્વારા યા તો સત્સંગી તરીકે આપણે જોડાઈએ તેવી પણ યાદી કરી રહ્યો છું.
આવતા માર્ચ મહિનામાં રાધાકૃષ્ણ દેવના પાટોત્સવ અને બાપ વગરની 21 દીકરીઓના સમૂહ લગ્નોત્સવમાં પણ પધારવા અને તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં એકવાર આપની અનુકૂળતાએ એ દિવ્ય દર્શન માટે પધારવાના આમંત્રણ સાથે સૌને મેલડી માત કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.